શ્રી કૃષ્ણ કહે છે કે જો મારી ભક્તિ શાંત હોય તો જો તે બધું સાંભળી રહ્યો હોય તો યાદ રાખો કે હું મૌન અને શ્રદ્ધા સાથે જવાબ આપું છું. ફક્ત તેણીને એકની સામે નમન કરો જે બધા માટે છે. હું તને ક્યારે મારી સામે નમન કરવા નહીં દઉં. સુંદરતાને કારણે લોકોની સંગતમાં રહો. કચરો બદામ કરતાં વધુ મોંઘો છે. શ્રીમાન કૃષ્ણ કહે છે જે તમારું જમણું બટન પણ દબાવશે તેમને સમજાવતી વખતે ખોટા અર્થ નીકળે છે. એક દિવસ ફરિયાદ કરવામાં તમારો સમય બગાડો નહીં. તમે સમયથી નહીં પણ તમારાથી પ્રભાવિત થશો. તમારી સામે એક સુંદર જીવન હતું. દુનિયાવી બાબતોમાં ફસાઈ જાઓ તો મને માફ કરજો. સારા બનો પણ ફરીથી એ વ્યક્તિ પર નિર્ભર છે. તમારા પોતાના પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો. એવા લોકો છે જે તમારી પીડા અનુભવે છે. નહીંતર આવા લોકો પણ રસ્તા પર આવી ગયા હોત. ચાલો મહેનતના ફળ અને સમસ્યાઓ વિશે પૂછીએ. ડેરીની સ્થિતિ સાચી છે પણ આપણને ચોક્કસ જવાબ મળે છે. જો તમે બીજાનું ભલું ઈચ્છો છો તો તમારી સાથે પણ એવું જ થશે. આ કુદરતનો નિયમ છે જે પાછો જીવંત થયો છે. તૂટેલી વસ્તુઓ સૌથી વધુ દુઃખ આપે છે. દરેકમાં વિશ્વાસુ હૃદય, ઊંઘ અને આશા જેવું છે. જો ઈચ્છા પૂર્ણ ન થાય તો ગુસ્સો વધે છે અને જો જાતિ પૂર્ણ હોય તો વસ્તી વધે છે. તેથી જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી. બધા મદદ લેવા જાય તો સારું, પણ જ્યારે તમને મદદની જરૂર હોય છે ત્યારે મદદ આવે છે. શ્રી કૃષ્ણ આ કરવા માટે કોઈ નથી. કહેવાય છે કે સારા કાર્યો કરો અને સમય ભૂલી જાઓ. જ્યારે તે આવશે ત્યારે તે ચોક્કસ ફળો આપશે. લોહીનો પ્રવાહ ખૂબ જ છે. તે ઝડપી છે પણ ઝાડ જેટલી શક્તિ નથી. કુહાડી મજબૂત છે પણ વાળ મજબૂત નથી. બિલાડી શક્તિ એક માનવી જેવી છે જે પોતાની ક્ષમતાઓમાં સક્ષમ છે. તેના મતે શ્રેષ્ઠ છે પણ પોતાને જાળવી રાખવું. બીજા કોઈ સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરશો નહીં. તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તે ભારે બેગ જેવું લાગે છે. જો તમે ત્યાં રહેશો તો તે ખૂબ ભારે દેખાશે અને લોકો તેને ઉપાડશે. જ્યારે ભગવાન તમને પ્રેમ કરશે ત્યારે તે હોકી જેવું હશે. જો હું તને પ્રેમ કરું છું તો હું તારા માટે પણ એવું જ કરીશ. તે તમારા માટે અને બધા લોકો માટે સારું છે. તેઓ તમારી પાસેથી એવા લોકોને છીનવી લે છે જેઓ તમારા માટે લાયક છે. તમે ક્યારે તમારી સમસ્યાઓ કોઈની સાથે શેર કરતા નથી. 80% લોકો તમારી વિરુદ્ધ છે એટલે પોતાને સજા ન આપો. બાકીના 20% લોકોને સમસ્યાઓની પરવા નથી. લોકો ખુશ થશે કે તમારી પાસે તે છે. જો કોઈ તમારી કિંમત ન સમજે તો સમસ્યાઓ છે. જો શક્ય હોય તો કચરાના કારણે નિરાશ ન થાઓ. વેપારી હીરાનું પરીક્ષણ કરી શકતો નથી. મૌન અને સ્મિત બે શક્તિશાળી હથિયારો છે. ઘણી સમસ્યાઓ હલ કરવાનો એક રસ્તો છે અને સ્મિત ઘણી સમસ્યાઓથી બચાવનાર નથી. માણસો ફક્ત આટલી જ રીતે પોતાને બદલતા નથી. જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જે વ્યક્તિને બદલવા માટે દબાણ કરે છે. જીવન ફક્ત એક જ વાર મળે છે. આ સંપૂર્ણપણે ખોટું છે. મૃત્યુ ફક્ત એક જ વાર આવે છે. જીવન દરેક માટે છે. હું દરરોજ શ્રી કૃષ્ણને મળું છું અને તેમને કહું છું કે તે કરો. બે લોકો જે તમને નુકસાન પહોંચાડે છે તે ખૂબ જ નાની વસ્તુઓ છે. ફક્ત નાના લોકો જ બોલે છે. છેતરપિંડી એ ફક્ત એક જ વસ્તુ નથી જે કરવામાં આવે છે, પરંતુ કોઈની નજીક હોવાનો ડોળ કરવો એ પણ ખૂબ જ છે. આ તો મોટો વિશ્વાસઘાત છે. હવે મારામાં હિંમત નથી. તમારે આગળ વધવું પડશે. જેમણે તમને કહ્યું હતું કે ન કરો જે લોકો તમારી સાથે છે તેમણે પણ તે કરવું પડશે. તમને બે ખુલ્લેઆમ વિરોધી પણ દેશદ્રોહી કહેવામાં આવશે. ના, કોઈ પણ સંબંધ પસંદગીથી નથી હોતો. તે જોડાય છે કારણ કે આ મીટિંગ ક્યારે, ક્યાં અને કયા હેત. તેઓ વિચાર્યા વગર કંઈ પણ કહે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સાંભળનારને શું હરાવે છે? જીવન જીવવા માટે મૌન જરૂરી છે પણ જ્યારે ગૌરવની વાત આવે છે
ત્યારે વ્યક્તિએ શાસ્ત્રો હાથમાં લેવા જોઈએ. જો માતા ખરાબ હોય તો તે અનિવાર્ય બની જાય છે. માતા પછી આવશે, તેથી શબ્દો બોલવા જોઈએ નહીં. હું ઠીક રહીશ, પણ એકવાર કહી દઉં તો શબ્દો ક્યારે કોઈના ઘા રૂઝાવી શકતા નથી. દાન એ એક ઋણ છે જે તમે બીજા કોઈનું ચૂકવવાનું છે. તેને ચોક્કસ વ્યક્તિની શક્તિ મળશે. જેની પાસે ધીરજ છે તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં. જો શક્તિ હોય તો દરેકમાં લડવાની શક્તિ હોય છે. પણ કેટલાક લોકોને જીતવું ગમ્યું અને કેટલાકને ગમ્યું. દરેક વ્યક્તિ પાસે સંબંધ બાંધવાની શાણપણ હોય છે, પણ આ હોશિયારી છે. આ પ્રામાણિકતા છે. જીવન શિક્ષણ ધાર્મિક વિધિઓ પર આધાર રાખે છે. શ્વાસ લીધા વિના કંઈ ન કરો. આ માટે પણ પહેલા શ્વાસ બહાર કાઢવો પડે છે. જે લોકો તમારી લાગણીઓનું સન્માન કરતા નથી તેમને ગુડબાય કહેવામાં કંઈ ખોટું નથી. કંઈક કાળજીપૂર્વક રાખવામાં આવ્યું અને કાળજીપૂર્વક ધોવામાં આવ્યું. એકલા રહેવાની શક્તિને ક્યારે ઓછી ન આંકશો. ફક્ત તમે જ તે માટે સક્ષમ છો. હલો નહીં, બાકીનું બધું શ્રી કૃષ્ણ સંભાળી લેશે. કેટલાક સંબંધો ઘણીવાર ગર્વને કારણે સમાપ્ત થાય છે. હંમેશા ભૂલોને જ દોષિત ઠેરવવા પડતા નથી. શંકાનો કોઈ ઈલાજ નથી અને ચારિત્ર્યનો કોઈ ઈલાજ નથી. મૌન કરતાં પુરાવા કરતાં સારો કોઈ રસ્તો નથી. અને શબ્દ કરતાં વધુ તીક્ષ્ણ કોઈ બહેન નથી. દરેક નજીકની તમારા રહસ્યો કોઈને પણ ન કહો, કારણ કે કોણ આજે જે લોકો તમારી સાથે છે તેઓ કાલે તમારી વિરુદ્ધ હોઈ શકે છે. શું તે તેની માતાને નિયંત્રિત કરે છે? ભગવાન ક્યારેય સફળતાને હૃદયમાંથી દૂર કરી શકતા નથી. જે આપી શકાય છે તે હાથે નથી આપવામાં આવતું. માતાને જે કહી શકાય તે શબ્દોમાં કહી શકાતું નથી. તે સંબંધો જેણે સમયને ટેકો આપ્યો સમય કરતાં વધુ મૂલ્યવાન હોવું જોઈએ. શ્રીમાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સારું વિચારે છે અને તે પોતાના હાથમાં સારા મૂલ્યો પકડી રહ્યો છે. જ્યારે જો ન્યાય થાય તો સાક્ષીઓની જરૂર નથી. માપ પૂહનારા હંમેશા ખોટા નથી હોતા. કેટલાક લોકો સંબંધોમાં હાર માની લે છે. અર્જુને તેને બચાવવા માટે 10 લાખ સૈનિકો મોકલ્યા. આ બલિદાન આપીને શ્રી કૃષ્ણે આ પસંદ કરવું પડશે. શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વાસ છે. સાવધાની રાખવી પણ જરૂરી છે, કારણ કે ક્યારેક તમે પોતે જ્યારે દાંત ખરાબ થાય છે ત્યારે ઉપવાસ કરવો. લોકો હંમેશા બીજાઓ માટે લોભ કેમ કરે છે? જંગલી અને નીચ ગુસ્સો અને ગંદા વિચારોથી પણ બચવું જોઈએ. બટનો પર જવાની પણ તસ્દી લેશો નહીં. જે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ગપસપ કરે છે એનો સીધો અર્થ એ છે કે તમે બે લોકો આગળ છો. હું તમને ફક્ત એક નાની વાત આપીશ અને શ્રી કૃષ્ણ થોડી પ્રાર્થના સાથે તમારા હાથનું નામ નદી બનીને આપણે કોઈને ડૂબતા બચાવીએ છીએ. બાળકને જન્મ આપવા માટે તમે માધ્યમ બનો છો તે સારું છે. તે ભગવાનના પ્રેમમાં રહેવાનો આનંદ છે. તે દુનિયાના ભ્રમ પર હસવા માટે પણ નથી. જે વ્યક્તિ આગળ વધતો નથી તે ક્યારેય વચનો પૂરા ન કરવા અને બીજાઓને મોટું ન આપવું. જે વ્યક્તિ ઓળખે છે તે ક્યારેય આગળ આવતો નથી. બોલતા પહેલા વિચારો, કારણ કે તે પછી જીવનમાં કોઈ અફસોસ નથી. જો તમારે આગળ વધવું હોય તો મોટા બનો, કારણ કે મોટા ભાગના લોકોના શબ્દો નિરાશાજનક હોય છે. જો તમારા કોઈ દુશ્મન ન હોય તો આનો અર્થ એ કે તમે તે સ્થળોએ મૌન હતા જ્યાં ગમે ત્યારે પ્રેમ બોલવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે નથી. પ્રેમ હંમેશા એકબીજાના સુખ અને દુઃખમાં હોય છે. તે સાથીદારી અને લાગણીઓને સમજ નથી. જો તમે સમયના તોફાનમાંથી પસાર થઈ રહ્યા છો તો ડરો ના. જો તમે સુધરશો તો તમને તમારા જીવનમાં શાંતિ મળશે. જો તમે ઈચ્છો તો લોકોના બટનો તમારા હૃદય પર મૂકો. છોડી દો, કારણ કે જીવન આગળ વધવા વિશે છે. કોઈ મુશ્કેલીમાં હોય તો રોકવાનો કોઈ અર્થ નથી. જો તમે સલાહ માગો છો તો સલાહ સાથે આપો, કારણ કે સલાહ ખોટી હોય તો પણ શક્તિ છે. પણ સાથે જો કોઈ તમને કંઈક કહે તો તમે ક્યારે ખોટા ન હોઈ શકો.
જો તે માંગે તો તમારે તેને આપવું જોઈએ, કારણ કે ભગવાન તમને દાતાઓ અને ભિખારીઓમાં સ્થાન આપ્યું છે. એ વાત સાચી છે કે લોકોમાં કોઈ શરમ નથી. વ્યક્તિત્વ ત્યારે જ ચમકે છે જ્યારે તે શ્રી કૃષ્ણ કહે છે કે માણસને પોતાના લોકોથી દુઃખ થાય છે. દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે, પરંતુ માણસ પોતે જ પોતાની સમસ્યાઓનો સૌથી વધુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. સૌથી મોટી અને સૌથી મુશ્કેલ સમસ્યા એ છે કે કોઈ વસ્તુને સમજવી. લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ સત્ય એ છે કે સ્ત્રી વગર ઘર કંઈ નથી. સાચી દિશા અને યોગ્ય સમયનું કોઈ જ્ઞાન નથી. ડૂબતો સૂર્ય પણ ડૂબતો ન લાગે. કાચિંડો પર્યાવરણના આધારે રંગ બદલે છે અને લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાના રંગ બદલે છે. સૌથી નસીબદાર વ્યક્તિ એ છે જેની પાસે ભજન સાથે આનંદ છે અને ઊંઘ સાથે પથારી છે, અને ધર્મ પૈસા સાથે છે. તે હંમેશા તેને માણસથી દૂર રાખે છે. અંતર રાખો જેથી વ્યક્તિ પોતાને સમજી શકે. મિત્રો, તમારી ભૂલનો ખ્યાલ ના આવે. આ ભગવાન હતો. જો તમને શ્રી કૃષ્ણના અમૂલ્ય વિચારો ગમ્યા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરો. આવા જીવન બદલનારા વિચારો માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. ટૂંક સમયમાં મળીશું એક નવા માહિતીપ્રદ વિડીયો સાથે. આભાર સાથે.